હવે આપણે બગડાણેથી કદમગીરી જવાનું છે, પણ તમને બધાને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી. હવે અત્યારે નથી કહેવી, કદમગીરી પૂગન કે હજી તો કદમગીરી તો પૂગન ને તો આવો નજારો જોવા મળ્યો. આજમાં ગુરુ પૂનમ છે, એટલા માટે અહીંયા પબ્લિક જાજુ ફરવા આવેલું હશે. હવે અહીંથી ગાડી આગળ નહીં જાય, કારણ કે હવે આગળ ડુંગરો આવેલો છે, અને જો ગાડીને ડુંગરો ચડેવો તો ગાડીમાં વાંધો આવી જાય. હવે ખોટા ધધણા કરવા એની કરતા ગાડી મૂકી દેવી હારી. હવે તમે મને એ કહો કે તમે કદમગીરી આવેલા, હવે તમે આવ્યા હોય તો વાંધો નહીં, અને ન આવ્યા હોય તો કાંઈ વાંધો નહીં. મારો વિડીયો આખો જોઈ લો, તમે કદમગીરી આવી જાય ને એવું ફીલ થઈ જાય. ગરીબ હો ના આદમી. પબ્લિક ને જોઈને વાયડો માણા થતો તમે જોઈ જ હશે, પણ એ માલી હું છું એ મને ખબર નહોતી. અત્યારે છે ને કદમગીરીમાં આટલું પબ્લિક છે ને એની તમે વાત જ જવા દો. હવે મેં વિડીયોની શરૂઆતમાં તમને કીધું હતું કે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે, પણ હું તમને આ વિડીયોમાં નહીં કહી, બીજા વિડીયોમાં કહી. કારણ કે મારી 1 મિનિટ પૂરી થવા આવી અને હજી કદમગીરીનો ડુંગરો તો થયા ને તો મારી યાર કંઈક એવું થઈ ગયું. એ હવે હું તમને બધું બીજા બ્લોગમાં કહી. હવે આ બધું તમારે જાણવું હોય ને તો લાઈક ફોલો કરતા જજો. ડિપ્રેશન